સીતારામ મિત્રો, તુલા રાશિ માટેના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। મિત્રો, જો આ આગાહી ખોટી હોય તો હું તમને કોઈ પણ ઇનામ આપવા તૈયાર છું, કારણ કે આગામી 7 દિવસમાં તમારી સાથે જે થવાનું છે તે એવી વસ્તુ છે જેની તમે સપનામાં પણ કલ્પના કરી શકતા નથી। પરંતુ જે કોઈ આ વિડિયોને અંત સુધી શાંત મનથી જોશે તેને ભવિષ્ય સરળ અને ખુશીઓથી ભરેલું લાગશે, કારણ કે તમારા જીવનમાં બધું જ હાલમાં ગૂંચવાયું છે। તમે જે પ્રોજેક્ટને 100% સફળ માનતા હતા તે નિષ્ફળ જાય છે, જ્યારે જે પ્રોજેક્ટની તમને કોઈ આશા નહોતી તે તમને ખુશી લાવે છે। બધું આટલું ખોટું કેમ થઈ રહ્યું છે? જે લોકો અમને ટેકો આપવાની અપેક્ષા રાખતા હતા તેઓ અમને દગો આપી રહ્યા છે। પરંતુ કોઈ બહારનો વ્યક્તિ જેના પર અમે સહેજ પણ વિશ્વાસ નહોતો કર્યો તે અમને મદદ કરી રહ્યો છે। પૈસા જીવનમાં આવે છે, પરંતુ તે પાણીની જેમ વહી જાય છે। તમે આગળ વધી શકતા નથી અને પૈસા તમારા હાથમાં રહેતા નથી। તમે આટલી બધી સમસ્યાઓથી કેમ ઘેરાયેલા છો? તમે પણ પરેશાન છો અને તમારી સમસ્યાઓનો ઉકેલ ઈચ્છો છો, પરંતુ ધ્યાનમાં રાખો કે આ દુનિયામાં કંઈ કારણ વગર થતું નથી અને આપણું ભાગ્ય ક્યારેય ખરાબ નથી। તમે તમારા જીવનમાં ખૂબ જ ફસાયેલા છો અને આવનારા 7 દિવસોમાં તમે આ ગૂંચવણોમાંથી કેવી રીતે બહાર નીકળી શકો છો? આજના વિડિયોમાં હું એક ખૂબ જ મહત્વપૂર્ણ આગાહી કરવા જઈ રહ્યો છું। તમારા ગ્રહોની રચના વિશે। મંગળ તમારા 3જા ભાવમાં સ્થિત છે, જે ગુસ્સો અને અપશબ્દોનું પ્રતિનિધિત્વ કરે છે। આ જ કારણ છે કે લોકો એવા શબ્દો બોલે છે જે તેમના કાર્યમાં વિક્ષેપ પાડે છે, સંબંધોમાં વિક્ષેપ પાડે છે અને વર્ષોથી બંધાયેલા સંબંધોને પણ પતનની અણી પર લાવે છે। આ જ કારણ છે કે તાજેતરમાં તમારા ઘરમાં કૌટુંબિક વિવાદો થયા છે। આ જ કારણ છે કે તમારા ઘરમાં ઝઘડા થાય છે અને બધું સારું હોવા છતાં પરિસ્થિતિઓ વારંવાર બગડે છે। આ પાછળનું સૌથી મોટું કારણ મંગળની 3જા ભાવમાં હાજરી છે। વધુમાં, તમારા 7મા ભાવમાં બેઠેલો શનિ પણ તમારા કાર્યોનો ન્યાય કરી રહ્યો છે। આ દુનિયામાં આપણને આપણા કાર્યોનું ફળ તાત્કાલિક મળતું નથી, પરંતુ વહેલા કે મોડા મળે છે। એટલા માટે ગુરુજી હંમેશા કહે છે, આ દુનિયામાં કોઈથી ડરશો નહીં, પછી ભલે તે તમારા માતાપિતા હોય, તમારા ગુરુ હોય કે આ દુનિયામાં કોઈ મહાન વ્યક્તિ હોય। ભગવાનથી ડરશો નહીં, પણ તમારે તમારા કાર્યોથી ડરવું જોઈએ કારણ કે તે ખૂબ કાળજીથી બનાવવામાં આવ્યું છે। આ વિડિયોને સામાન્ય માનવાની ભૂલ ન કરો। જે કોઈ તેને અંત સુધી નહીં જુએ તે મૂર્ખ હશે, કારણ કે જ્યારે લક્ષ્મી પોતે તિલક લગાવવા આવે છે ત્યારે તેનો ઇનકાર કરી શકાતો નથી। જીવનમાં આપણી સમસ્યાઓનું નિરાકરણ ચોક્કસ સમયે આવવાનું નક્કી છે। જ્યાં સુધી આપણે કોઈ સમસ્યાનો સામનો કરીએ છીએ ત્યાં સુધી આપણે પરેશાન રહીશું, પરંતુ જ્યારે તેને ઉકેલવાનો સમય આવશે ત્યારે કાં તો કોઈ આપણને યોગ્ય સલાહ આપશે, કોઈ આપણને રસ્તો બતાવશે અથવા આપણે ક્યાંક ઉકેલ શોધીશું। ભાગ્યએ ચોક્કસપણે નક્કી કર્યું છે કે તમારી સમસ્યાનું નિરાકરણ આવશે। આ વિડિયો દ્વારા શનિદેવ તમને મદદ કરી રહ્યા છે। કર્મ આપનાર તમને કહેવા માંગે છે કે વિલાપના દિવસો પૂરા થઈ ગયા છે। હવે તમારે ફક્ત ચોક્કસ ભૂલો કરવાનું બંધ કરવાનું છે। ચોક્કસ બાબતોનું ધ્યાન રાખો, પછી ખરાબ સમય ક્યારેય પાછો નહીં આવે। તમારી તે ભૂલો શું છે? તમે દરરોજ કયા નાના પાપો કરી રહ્યા છો જેના પરિણામો તમે કૌટુંબિક તકરાર, કામમાં નિષ્ફળતા, દુશ્મનાવટ અથવા નાણાકીય મુશ્કેલીઓના સ્વરૂપમાં જુઓ છો? આજે હું તમને તેમની બધી વિગતો આપીશ। જો તમે થોડો સમય કાઢીને આ વિડિયોને અંત સુધી જોશો તો એક વાતની ખાતરી છે, ભવિષ્યમાં તમને કોઈ પણ વસ્તુની જરૂર નહીં પડે। તમે જે ઈચ્છતા હતા તે તમને મળશે।
તમે જે પણ કાર્ય કરશો તે પૂર્ણ થશે અને પૈસા તમારા હાથમાં આવશે. પરિવારના સભ્યો ઓછા બીમાર પડશે અને ધીમે ધીમે તમારું જીવન પાટા પર આવવા લાગશે. પરંતુ ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો છે. ગુરુજીનો પરિચય ઉલ્લેખિત છે. તમારી વિનંતી સ્વીકારવામાં આવી છે. ચિંતા કરશો નહીં. ફક્ત વિડિયોને અંત સુધી જુઓ. જો તમે બાગેશ્વર બાલાજીના સાચા ભક્ત છો તો વિલંબ કર્યા વિના જે કોઈ પણ આ વિડિયોને પસંદ કરે છે અને ટિપ્પણી વિભાગમાં જય બાલાજી લખે છે તેમની સૌથી મોટી ઈચ્છા આજે પૂર્ણ થશે. આગામી 7 દિવસ માટે તમારા માટે પહેલી આગાહી એ છે કે જ્યારે પણ તમે રસ્તા પર નીકળો છો ત્યારે કોઈની સાથે અસંસ્કારી વર્તન ન કરો, ભલે તે જાણી જોઈને કે અજાણતા હોય. કલ્પના કરો કે કોઈ ફોન પર વાત કરી રહ્યું છે અને અચાનક તમારી કાર સાથે અથડાઈ રહ્યું છે. અથવા કદાચ કોઈ એવી વ્યક્તિ જે યોગ્ય રીતે વાહન ચલાવતા નથી તે તમારી સાથે દલીલમાં ઉતરી જાય છે. આવી પરિસ્થિતિઓમાં લોકો ઘણીવાર પોતાનો ગુસ્સો ગુમાવી બેસે છે અને ગાળો બોલવા અને શારીરિક આપણે આ બનાવીએ છીએ અને પછી એ જ ભૂલ કરીએ છીએ, ખરાબ સમયને આમંત્રણ આપીએ છીએ. અહીં તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે જ્યારે પણ તમે રસ્તા પર કોઈને પસાર કરો છો અને તેઓ ભૂલ કરે છે ત્યારે તમારે તેમની પરિસ્થિતિ સમજવી જોઈએ અને તેમને માફ કરવી જોઈએ, કારણ કે જે માફ કરે છે તે સૌથી મોટો છે. દરેક વ્યક્તિ નાની ભૂલો કરે છે. વ્યક્તિ ભૂલોમાંથી નવેસરથી શીખે છે અને જે માફ કરે છે તેનું હૃદય મોટું હોય છે. તેથી તમારે માફ કરીને આગળ વધવું જોઈએ. તેમનો દુર્વ્યવહાર ન કરો. આ વ્યક્તિ ભગવાનનો વ્યક્તિ હોઈ શકે છે, મંદિરમાં પૂજારી હોઈ શકે છે, અથવા કદાચ તેમના પરિવારમાં કોઈ સમસ્યા ચાલી રહી હોઈ શકે છે જેના કારણે તેઓ નારાજ થાય છે. તેથી આ વાતનું ધ્યાન રાખો. તમે આવી વ્યક્તિનો સામનો કરી શકો છો અને જો તમે તેમનો દુર્વ્યવહાર કરો છો અથવા કંઈક ખોટું કહો છો તો તમે ગંભીર પાપ કરી શકો છો. આ તમારા પરિવારમાં મતભેદ પેદા કરી શકે છે અને તમને વિવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. બીજી ભવિષ્યવાણી શેર કરતા પહેલા હું તમને ફક્ત આ વિડિયોને અંત સુધી જોવાનું કહેવા માંગુ છું. 7મી ભવિષ્યવાણી એવી છે જેની તમે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે તમારી સાથે શું થઈ શકે છે. પરંતુ તે જાણવું મહત્વપૂર્ણ છે કારણ કે કેટલીક વસ્તુઓ જે આપણે ક્યારેય કલ્પના પણ નથી કરી શકીએ. પણ પછી આપણને ખ્યાલ આવે છે કે જો ખરેખર મારી સાથે આવું બન્યું હોય તો આવું કંઈક થવાનું છે. તેથી તમારે 7મી ભવિષ્યવાણી સાંભળવી જોઈએ, નહીં તો વિડિયો જોવાનો કોઈ અર્થ રહેશે નહીં. પ્રસ્તાવનામાં દેખાતી બીજી ભવિષ્યવાણી ખૂબ ધ્યાનથી સાંભળો. તમને કોઈ પ્રાણી દ્વારા નુકસાન થઈ શકે છે. ધારો કે તમે પસાર થઈ રહ્યા છો અને તમે આકસ્મિક રીતે કોઈ શેરીના કૂતરાને ડરાવી દો છો તો તમારે સમજવું જોઈએ કે તે ડરી જશે. તે તમારા પર હુમલો કરી શકે છે અથવા તમે કોઈ બીમાર પ્રાણીને જોઈ શકો છો. જો તમને તેને મદદ કરવાનું મન થાય છે તો તે તમને નુકસાન પહોંચાડી શકે છે. એવા પ્રાણીઓથી સાવધ રહો જે થોડા ગુસ્સે અથવા ખતરનાક પણ લાગે છે. તેમની સાથે મજાક પણ ન કરો. તેમના પર પ્રેમનો વરસાદ ન કરો કારણ કે અત્યારે રાહુ તમારી કુંડળીના 9મા ઘરમાં છે જે અકસ્માતો, ઈજાઓ અથવા શારીરિક હુમલાઓના અભાવનું સંકેત છે. તેથી ત્યાં સાવચેત રહો, નહીં તો તે પ્રાણી તમને નુકસાન પહોંચાડી શકે છે. ગુરુજી તમને ચેતવણી આપી રહ્યા છે અને આવનારા જોખમોથી તમે ઈચ્છો છો. ખુલ્લા રહો અને સાંભળો કારણ કે આવા સમય વારંવાર આવતા નથી. તમને કોઈ સંબંધી પૈસા માંગવાનો ફોન પણ આવી શકે છે. આજના સમયમાં સંબંધો ફક્ત પૈસા સુધી મર્યાદિત છે.
સંબંધીઓ એકબીજાને પોતાના તરીકે ફોન કરે છે જેથી તેઓ જરૂરિયાતના સમયે એકબીજાને મદદ કરી શકે. તેવી જ રીતે કોઈ તમને આર્થિક મદદ માટે ફોન કરી શકે છે. પરંતુ તમારે સાવચેત રહેવું જોઈએ. જો તે હોસ્પિટલ હોય કે કટોકટી હોય તો તમે કોઈને તમારી શ્રેષ્ઠ ક્ષમતા મુજબ મદદ કરી શકો છો. પરંતુ એવી વ્યક્તિને પૈસા આપવાની ભૂલ ન કરો જે વારંવાર પૈસા માંગે છે અને સમયસર લોન ચૂકવતો નથી. નહીંતર તમારા પૈસા ખોવાઈ શકે છે. ક્યારેક સંબંધીઓ મુશ્કેલીમાં મુકાઈ જાય છે અને તેમને ખરાબ લાગશે. પરંતુ ધ્યાનમાં રાખો કે એકવાર તમે પૈસા આપો છો ત્યારે તમે તેમની સાથે ખરાબ સંબંધ બાંધશો. આજે જ તેમને સીધા ના કહેવું વધુ સારું છે, કારણ કે આ તમારા પૈસા બચાવશે. અને આપણે તે વ્યક્તિનું સાચું સ્વરૂપ પણ જોઈશું, કારણ કે આપણે એવી વ્યક્તિ પર કેવી રીતે વિશ્વાસ કરી શકીએ જે ફક્ત એટલા માટે સંબંધથી દૂર થઈ જાય છે કારણ કે તેઓ આપણને થોડા રૂપિયા આપતા નથી. ન તો તેઓ આપણા પોતાના હોઈ શકે છે, ન તો આપણે તેમના પર વિશ્વાસ કરી શકીએ છીએ, કારણ કે તેઓ ફક્ત સ્વાર્થને કારણે આપણી સાથે સંબંધ જાળવી રહ્યા હતા. આપણે આવા સંબંધીઓને આપણા જીવનમાંથી પસંદગીપૂર્વક દૂર કરવા જોઈએ. તમારે આનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. હવે હું તમને જે ચોથી આગાહી કહીશ તે તમારા કરોડરજ્જુમાં ધ્રુજારી ફેલાવશે, કારણ કે તમને નાણાકીય બાબતોમાં ગંભીર છેતરપિંડી થઈ શકે છે, કારણ કે આ બાબત ખૂબ જ ગુપ્ત છે. તેથી તેને ક્યાંય પણ મોટો ન બનાવો અને હું તમને શાંત મનથી જે કહેવા જઈ રહ્યો છું તે સાંભળો અને તેને ખાનગીમાં અવલોકન કરો, કારણ કે જો આ માહિતી બહાર આવે છે તો તમને મોટું નુકસાન થઈ શકે છે. પૈસા એવી વસ્તુ છે જેનાથી આપણે આ દુનિયામાં કંઈ પણ કરી શકીએ છીએ. પરંતુ જ્યારે તે પૈસા ગયા હોય છે ત્યારે કોઈને પરવા નથી. તમારા ઘરમાં ચોરી થવાની પણ શક્યતા છે, કારણ કે શુક્ર તમારા ત્રીજા ભાવમાં સ્થિત છે, જે સંપત્તિના અચાનક નુકસાનનું પ્રતિનિધિત્વ કરે છે. મતલબ અચાનક પૈસા ગુમાવવા. તમે પણ અચાનક પૈસા ગુમાવી શકો છો. આ શક્યતા એકદમ વાસ્તવિક છે. પરંતુ તમારે તે સંજોગોનું ધ્યાન રાખવું જોઈએ જેમાં તમે અચાનક પૈસા ગુમાવી શકો છો. ધારો કે તમે આકસ્મિક રીતે કોઈ શોપિંગ મોલમાં તે ગયું છે, અથવા એવું બની શકે છે કે તમે તમારા પર્સની સાથે તમારા ખિસ્સામાં પણ કેટલાક પૈસા રાખ્યા હોય. જ્યારે તમે તમારા ખિસ્સામાંથી પર્સ કાઢ્યું ત્યારે પૈસા પડી ગયા. આવી સ્થિતિમાં તમારા પૈસા અચાનક ખોવાઈ શકે છે અથવા તમે તમારા ઘરને તાળું મારી શકો છો. હવે તમે રાત્રે કોઈ કાર્યક્રમમાં જઈ શકો છો અને કોઈ ચોર તમારા ઘરમાં ઘૂસી શકે છે. આવી સ્થિતિમાં તમારા પૈસા અચાનક તમારા હાથમાંથી સરકી શકે છે. તેથી ગુરુજીની પત્રિકામાં એક મહત્વપૂર્ણ આગાહી છે કે પૈસા તમારા હાથમાંથી સરકી શકે છે. હવે તેને પકડવાનું તમારા પર નિર્ભર છે, કારણ કે દેવી લક્ષ્મી ચંચળ છે. તમે કદાચ જોયું હશે કે તમે એટીએમમાંથી થોડી રકમ ઉપાડો છો. તે 1 દિવસ 2 દિવસ પછી થઈ શકે છે. પૈસા ગાયબ થઈ જાય છે. તમારા ખર્ચ એટલા બધા નથી, પરંતુ તમારી જરૂરિયાતો ખૂબ મોટી છે, જેના કારણે તમારે તેને ખર્ચ કરવાની ફરજ પડે છે. પરંતુ હવે થોડો સુધારો કરવાનો સમય આવશે. પૈસા આવશે અને તમે પૈસા બચાવશો. ફક્ત ધ્યાન રાખો કે તમે ક્યાં ભૂલો કરી રહ્યા છો. હું ક્યાં વધારે ખર્ચ કરી રહ્યો છું. તમારા હાથમાંથી પૈસા ક્યાં સરકી રહ્યા છે. કારણ કે પૈસા કમાવવા જેટલા સરળ નથી તે ગુમાવવા. તેમાં સખત મહેનત અને પ્રયત્નો લાગે છે. ત્યારે જ તે પાછા આવે છે. તેથી તમારે તેનું મૂલ્ય સમજવું જોઈએ. તમારે બિનજરૂરી ખર્ચાઓ પણ ટાળવા જોઈએ અને તમારા પરિવારના સભ્યોએ પણ આ બાબતે સમજદારી રાખવી જોઈએ.
હવે છઠ્ઠી ભવિષ્યવાણી તમારા મનને ઉડાવી દેશે. ખૂબ ધ્યાનથી સાંભળો, નહીં તો સંદેશ અધૂરો રહેશે. આ બે ભવિષ્યવાણીઓ અંતિમ છે, અને જેઓ તેમને સમજે છે તેઓ ભવિષ્યમાં બધું પ્રાપ્ત કરશે, પરંતુ જે લોકો આ બે ભવિષ્યવાણીઓ સાંભળતા નથી તેઓ બધું જાણ્યા પછી અધૂરું જ્ઞાન હોવા છતાં પણ કંઈ મહાન પ્રાપ્ત કરી શકશે નહીં. તો ગુરુજીના પરિચયમાં દેખાતી છેલ્લી બે ભવિષ્યવાણીઓ કઈ છે? પરંતુ હું તમને કહી દઉં કે આવા વિડિયો ખૂબ મહેનતથી તૈયાર કરવામાં આવે છે. તેથી લાયક છે. લાઇક્સ બિલકુલ મફત છે. તો બાલાજી મહારાજના ભક્તો, કૃપા કરીને આ વિડિયો લાઇક કરો. છઠ્ઠી ભવિષ્યવાણી. તમારી નાની ભૂલને કારણે તમારા પરિવારમાં કોઈ તમને ભયંકર રીતે અપમાનિત કરી શકે છે. આ શક્યતા ઊભી થઈ રહી છે કારણ કે તમારી કુંડળીમાં ક્યાંક ગુરુ વારંવાર વિરુદ્ધ દિશામાં ફરે છે, અને જ્યારે ગુરુ વિરુદ્ધ દિશામાં હોય છે ત્યારે પરિણામો ઉલટા હોય છે. તાજેતરના ભૂતકાળમાં 4 થી 5 દિવસમાં કોઈ તમારું અપમાન કરી શકે છે, અને આ તમારા ગુરુના અપમાનનું પરિણામ હશે. પરંતુ તમારે આ દુનિયામાં તમારા કાર્યોના પરિણામોથી ભાગવું જોઈએ નહીં. કોઈ આપણને નુકસાન પહોંચાડી શકે નહીં. આ દુનિયામાં કોઈ આપણને મુશ્કેલીમાં મૂકી શકે નહીં. આપણા પોતાના કાર્યો જ વ્યક્તિના રૂપમાં, પરિસ્થિતિના રૂપમાં આવે છે અને તે ક્રિયાના પરિણામો આપવા માટે એક માધ્યમ તરીકે કાર્ય કરે છે. જો તમે આ વિશે વિચારો છો તો તમે કોઈ પર ગુસ્સે થશો નહીં કે કોઈની સાથે તમારો કોઈ સંઘર્ષ થશે નહીં. ફક્ત તમારી પરિસ્થિતિને સ્વીકારો અને યાદ રાખો કે જે કંઈ થવાનું હતું તે થયું છે. ભગવાન કોઈપણ સ્વરૂપમાં આવ્યા, મને મારા કાર્યોના પરિણામો આપ્યા અને ચાલ્યા ગયા. હવે હું તે કર્મના બંધનમાંથી મુક્ત છું. હું તે પાપના બંધનમાંથી મુક્ત છું. મારા જીવનમાં કંઈ ખોટું નહીં થાય. મને આનો સંપૂર્ણ વિશ્વાસ છે, અને તમારી છઠ્ઠી ભવિષ્યવાણી પૂર્ણ થશે અને તમને ભવિષ્યમાં શુભ તકો દેખાશે. કારણ કે જે વ્યક્તિ જીવનમાં દુઃખ સહન કરે છે તે આગળ વધ્યો છે. પરંતુ જે શોક કરે છે, ગુસ્સે થાય છે અને દુકાનમાં માથું મારવાનું શરૂ કરે છે તે ફક્ત તેની પોતાની મુશ્કેલીઓમાં વધારો કરે છે. હું તમારી સાથે જે 7મી ભવિષ્યવાણી શેર કરવા જઈ રહ્યો છું તે ખૂબ જ ધ્યાનથી સાંભળો, કારણ કે તે તમારું આખું ભવિષ્ય નક્કી કરશે. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હું તમને કહી રહ્યો છું. ખૂબ જ ધ્યાનથી સાંભળો. નહીંતર તમે હંમેશા બીજાઓથી પાછળ રહેશો. 7મી ભવિષ્યવાણી કરોડો કમાવવાની તકનું વચન આપે છે. લાખો કમાવવાની તક. આળસને દૂર કરવા અને બેદરકારીને દૂર કરવા માટે એક નાનું જાગૃતિ પૂરતું છે. આગામી 7 દિવસ તમારા જીવનમાં એક મોટી તક લાવશે. કાં તો તમે ક્યાંક બેઠા હશો અને અચાનક તમને કોઈ સમાચાર દેખાશે. અથવા તમે તમારી આસપાસ 4 લોકો કંઈક વિશે વાત કરતા જોશો. તમને ક્યાંકથી તેના વિશે જાણવા મળશે. તે પૈસા, નોકરી અથવા વ્યવસાયિક સલાહ હોઈ શકે છે. તમને એવી સલાહ મળવાની છે કે તે ભવિષ્યમાં જ તમને ફાયદો કરાવશે. પણ તમે શું કરશો? જો આજે નહીં તો કાલે. તે ફક્ત કોઈ રેન્ડમ બકવાસ હોઈ શકે છે જેના પર તમે ધ્યાન નહીં આપો. જો તમે ક્યાંયથી પૈસા કમાવવાની યોજના સાંભળો છો તો સમજો કે બ્રહ્માંડે તેને તમારા મનમાં રોપ્યું છે. ભગવાને તે તમારા માટે મોકલ્યું છે. હવે મારે આ વિશે જાણવાની જરૂર છે. આપણે કામ કરવું જોઈએ, કારણ કે આ દુનિયામાં દરેકને ખરાબ સમયનો સામનો કરવો પડે છે. પરંતુ એવું ન માની લો કે સારો સમય ક્યારે આવતો નથી. ભગવાન આપણને ફરીથી ઉદયની તક આપે છે. પરંતુ શું આપણે તે સમય દરમિયાન ઉદય પામી શકીએ છીએ? તે આપણા પર નિર્ભર છે.
તેથી આવનારા 7 દિવસોમાં ખૂબ જ સતર્ક રહો, કારણ કે જેમ તમારા જીવનમાં પડકારો અને જોખમો એક પછી એક આવશે, તેવી જ રીતે તે પડકારો પછી સ્મિત માટે પણ કારણો હશે. પૈસા આવશે અને તકો પણ આવશે. હવે તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે, પરંતુ તકોને હાથમાંથી જવા દો નહીં. કારણ કે તકો વારંવાર આવતી નથી. એકવાર તે આવે છે, લોકો ઘણીવાર તેમને જવા દે છે. તે ઘણા વર્ષો પછી આવે છે, કારણ કે આ દુનિયામાં લાખો અને અબજો લોકો છે. દરેકનું પોતાનું ભાગ્ય હોય છે, અને સમય આવે ત્યારે દરેકને તે મળે છે. એવું કહેવાય છે કે કોઈને તેમના સમય કરતાં વધુ અથવા તેમના નસીબ પહેલાં મળતું નથી. તમારા જીવનમાં કઈ ખુશી આવી શકે છે? ગુરુજી હવે તમને એક પછી એક કહેશે. તમે ભવિષ્યવાણી ખૂબ ધ્યાનથી સાંભળી. આ ખુશીઓ પણ ધ્યાનથી સાંભળો, કારણ કે તમારા જીવનમાં કઈ ખુશી આવી શકે છે. તમે પણ સારા સમય આવવાની રાહ જોઈ રહ્યા છો. વર્ષની શરૂઆતથી જ મુશ્કેલીનો સમય આવ્યો છે, અને એવું લાગે છે કે કંઈ સારું થવાનું નથી. પણ ચિંતા કરશો નહીં. જેમ અંધારી રાત પછી સવારે સૂર્ય ઉગે છે, તેમ તમારા જીવનમાં અંધકાર પણ દૂર થઈ જશે. જો તમે આ 7 ભવિષ્યવાણીઓનું ધ્યાન રાખશો, તો ખુશીનો પ્રકાશ ઉભરશે જે તમારા જીવનના બધા અંધકારને દૂર કરશે. તમારા જીવનમાં પહેલો શુભ સમાચાર એ હોઈ શકે છે કે તમારો કોઈ પ્રિય વ્યક્તિ, જે તમને ઘણીવાર દુઃખ આપતો હતો અને તમને ભૂલી ગયેલો વ્યક્તિ કહેતો હતો, તે હવે તમારા પર પ્રેમ વરસાવશે. આ દુનિયામાં આપણે જેને પ્રેમ કરીએ છીએ અને જેની પાસેથી આપણે ઘણી આશાઓ રાખીએ છીએ તેને આપણી અપેક્ષાઓ પર ખરા ઉતરતા જોવા કરતાં મોટો આનંદ બીજો કોઈ નથી. તો તમારી સાથે પણ આવું જ કંઈક થવાનું છે. તમે તમારા નજીકના કોઈની નજીક જઈ શકો છો, અથવા કોઈ તમને સમજી શકે છે. કોઈ તમારી વાત સાંભળી શકે છે અને તમને અહેસાસ કરાવી શકે છે કે તમે તેમના માટે કેટલા મહત્વપૂર્ણ છો, જેનાથી તમને મહાન લાગશે, શાંતિ મળશે અને આશ્વાસન મળશે. બીજો શુભ સમાચાર એ છે કે પૈસા ક્યાંકથી તમારા જીવનમાં આવવાના છે. તમારે ફક્ત સતર્ક રહેવાની અને તક ઝડપી લેવાની જરૂર છે. ભલે કોઈ તમને દોડાદોડ કરીને કહે કે